નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી સ્કૂલમાં આજે ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર એકમ કસોટીનું પેપર હતું. તો આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ 25 જુલાઈ 2024નું. તમારે શું કરવાનું છે, ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને જે નેક્સ્ટ પેપર છે એનું સોલ્યુશન પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ A, B, C અને D. વિભાગ એ માં શું હતા વિદ્યાર્થી મિત્રો? MCQ હતા. તો પહેલાનો જવાબ શું આવશે કે વરસ, વરસાદ એ બધાને આપણે આડી ધરી ઉપર દર્શાવવામાં આવશે. બીજા નંબરનો પ્રશ્ન છે ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકોનોમોસ, તમને ખબર હશે. એના પછી નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, એ પુસ્તક કોણે લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો? રોબિન્સે લખ્યું હતું. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની રીતે કેટલા ભાગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો 2 ભાગ પડશે. બે અથવા 4, આઈ થિંક 2 આવશે વિદ્યાર્થી મિત્રો. એક વખત તમે ચેક કરી લેજો. આ 4 પ્રશ્ન તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? તો એમાં આવશે એડમ સ્મિથ. અને તમને એમ કે વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો રોબિન્સ. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો એમાં આવશે સંપત્તિનું શાસ્ત્ર. સી આવશે, બરાબર. એના પછી છે માનવ જીવનના 4 પુરુષાર્થમાંથી કઈ પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે? તો એનો વિદ્યાર્થી મિત્રો તમારે મને આન્સર આપવાનો છે કમેન્ટ કરીને. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે? એનો જવાબ આવશે ઉપયોગિતા મૂલ્ય. એના પછી છે નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? તેમાં આવશે ફ્રીજ. તમામ કુદરતી સંપત્તિ એટલે આવશે જમીન. અને ઉત્પાદનના વિદ્યાર્થી મિત્રો કેટલા સાધનો છે? 4 સાધનો છે. તો આ 12 MCQ હતા, તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે વિદ્યાર્થી મિત્રો. એના પછી જો વિભાગ B ની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો કયા પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાયા છે એ મને જણાવજો, બરાબર. અને હવે જો તમારું પેપર હશે અર્થશાસ્ત્રનું તો આનામાંથી પૂછાઈ શકે છે વૃત્તાંશ આકૃતિ, કિંમતનો અર્થ, ઉત્પાદનના સાધનોનો અર્થ, શ્રમનો અર્થ. એના પછી વિભાગ C માં આ 6 પ્રશ્ન છે. દરેક પ્રશ્નના 2 ગુણ. આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર, નિયોજકના લક્ષણો, મૂડીના લક્ષણો, વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિનો અર્થ આપો. અને વિભાગ D માં વિદ્યાર્થી મિત્રો આ 6 પ્રશ્નો છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. વસ્તુઓના પ્રકાર જણાવો, સંપત્તિના પ્રકાર જણાવો, ખાનગી વસ્તુ જાહેર વસ્તુનો તફાવત, સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ છે. અને વિભાગ E માં એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાયો હશે સંપત્તિના લક્ષણો વિગત સમજાવો, અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. અને ત્રીજો છે વ્યાપાર ચક્રવાળો. તો વિભાગ E ના 3 પ્રશ્ન, વિભાગ D ના આ 6 પ્રશ્ન, વિભાગ C ના 6 પ્રશ્ન, વિભાગ B ના આ 12 પ્રશ્નો, વિભાગ A ના તો મેં તમને કહી દીધા. જે BCD છે તમારી પાસે ડાયજેસ્ટ હશે તો એમાં મળી રહેશે. સ્વાધ્યાયના પ્રશ્નો જ હશે વિદ્યાર્થી મિત્રો વધારે. એના સિવાય બીજા બધા વિષયની પણ PDF આવી જશે. આની તમને PDF પણ મળશે વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.